અંકલેશ્વરમાં પ્રેમ સંબંધની અદાવતમાં હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રેમ સંબંધની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। તારીખ 27/5/2026ના રોજ સાંજે આશરે 6:20 વાગે જૂના બોરબાઠા ગામના સરપંચે બીટ ઇન્ચાર્જ એએસઆઈ નરેશભાઈ મગનભાઈને ફોન કરી જાણ કરી હતી કે જૂના બોરબાઠાથી સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર બુલેટ ટ્રેનના બ્રિજ નજીક એક ખેતરમાં અજાણ્યા પુરુષની લાશ પડી છે। માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। સ્થળ પરથી એક રિક્ષા તથા મૃતકના ખિસ્સામાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા। તેના આધારે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ નવા બોરબાઠા ગામે બળિયાદેવ મંદિર ફળિયામાં રહેતા વ્યક્તિ તરીકે થઈ હતી। મૃતકના પરિવારજનોને જાણ કરી તેમની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધની અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા અંકલેશ્વર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો રચી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને ઝડપી કાર્યવાહી દ્વારા ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। કાલે દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરબાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરબાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનો રતિલાલ મોજેરા, ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી રહી છે। જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો। આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા। આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે। કાંઈ મળે તો અમે તમારે જણાવીશું।